વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર બહુ ખૂબ જ મહત્ત્વનો ભાગ શીખવા જઈ રહ્યા છીએ અને ખાસ ધ્યાન આપજો. બરાબર. ચેપ્ટર નંબર 4 પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. તમને જો પહેલું ચિત્ર જો, એક જ વ્યક્તિ ફૂટબોલને જુદા જુદા એંગલે મારે, આ સમસીધી એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે. 15ના ખૂણે મારે તો એ દડો અહીંયા આવી શકે કદાચ, 30ના ખૂણા મારે તો અહીંયા કદાચ આવી શકે. બરાબર. 45ના ખૂણે મારશે તો કદાચ બહાર જતો રહેશે. 75ના ખૂણે ઉપર કિક મારશે તો આગળ ભળશે. 60ના ખૂણે મારશે તો કદાચ 45ની સાથે આવશે. તો જુદા જુદા ખૂણે કોઈ વસ્તુને તમે કરો છો ત્યારે આવી ટાઈપનો કરવો માર્ગ બનાવે છે, આ ટાઈપનો, જેને આપણે શું કહીશું પ્રોજેક્ટાઇલ મોશન, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ. અહીંયા જુઓ, પણ ઘણીવાર આવું બને કે બાઇક પર એક વ્યક્તિ છે, આનું દળે છે અને બાઇકનું દળે છે, ઉલાળે છે, પણ જો અહીંથી હાથ છૂટી જાય તો બાઇક તો એના માર્ગે જ આવે. બરાબર. બાઇકને ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચે, પણ જે વ્યક્તિનો વેગ હતો એ સેમ ડિરેક્શનમાં જશે. જો સમજાય છે, પ્રોજેક્ટાઇલ મોશન છોડતો નથી. આવી બધી જે વસ્તુ છે, એંગ્રી બર્ડ રમતા હશો તમે, ખબર હશે, તો એ આપણે આજે શીખવાના છીએ. બહુ સરસ. બરાબર. અહીંયા પણ મેં એક એંગ્રી બર્ડનું પિક્ચર બતાવ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર. કે જ્યારે તમે એને ગોફણથી ફેંકવાનો પ્રયત્ન કરો ત્યારે અહીંયા એક ખૂણો બનાવે અને ફેંકો ત્યારે આ રીતે જતું હોય છે. બરાબર. એટલે આપણો સવાલ છે, મોસ્ટ ટાઈમ બી સવાલ છે, કોઈ ચાન્સ નથી કે આ સવાલ તમને આવડવો જોઈએ, નકર JEE નીટ આ ચેપ્ટરનું ભૂલી જવાનું. બરાબર. IMP. પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું? કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્ય દર્શાવતા સૂત્ર મેળવો. તો અહીં જેમ એંગ્રી બર્ડ, અહીંથી કોઈ વસ્તુને તમે ઉલાળો એટલે છૂટી આમ થાય, તો એ શું કરે છે? અહીંયા ખૂણો બનાવે એક્સ અક્ષ સાથે. જુઓ, થીટા ખૂણો બનાવે. બરાબર. આ દળ ધરાવે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ એને નીચે તરફ ખેંચતું હોય જી. બરાબર. એટલે થોડીક સમયમાં પછી એ નીચે આવી જશે, પણ અહીંથી દૂર ગયો. જો પહેલાં યામ શું હતા? અહીંયા 0 0 યામ હતા. હવે કંઈ ને કંઈ દૂર અંતરે ગયો એટલે આપણે શું કીધું? પી અને ક્યુ કીધા યામ. બરાબર. આ રીતની વસ્તુ છે, મેં અહીંયા આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી વસ્તુ ઘણીવાર તમે ફુવારાની અંદર પણ જોતા હો છો, બહુ સરસ રીતે. બરાબર. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો હું તમને વાત કરું છું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, કોઈ એક વસ્તુને v0 વેગથી ઉલાળવામાં આવે. v0 વેગથી એને હું ફેંકું છું. બરાબર. આમ એને ફેંકી, આ મારો સદીશ, એટલી મારી તાકાત હતી એટલે મેં v વેગ આપી દીધો. આ v0. બરાબર. ત્યારે એ ખૂણો બનાવે છે થીટા. ત્યારે એને બે ઘટકમાં વિભાજન કરવું એટલે આ શું થયું? તમારું vx અને આ તમારું શું થાય? vy. પણ એ ઘટક કયો બને? બે ઘટકમાં વિભાજિત કરો તો y અક્ષ એટલે સાઇન થીટા. શું બને? એટલે આપણે યામ કરો, યાદ કરો, x અને y લખીએ ત્યારે સામે કોઈ યામ આવે તો cos થીટા લખાય અને સાઇન થીટા લખાય. એકમ સર્કલ યાદ કરશો એટલે તમને ખબર પડશે. cos 0 ની કિંમત 1 એટલે તમે x અક્ષ પર હશો, y આમ 0 હોય તો sin 0 ની કિંમત 0 થાય. બરાબર. જેવી રીતે કોઈ પણ યામ લખીએ છીએ x અને y, તો આપણે પહેલો યામ a ને b લખીએ, m અને n લખીએ, તો એવી રીતે આ પણ ફિક્સ જ છે. x એટલે cos અને y એટલે sin. એટલે y અક્ષ પર કોણ હતું? v0 sin થીટા જે કેપ. જે કેપ શું બતાવે છે? અને v0 cos થીટા આઈ કેપ. બરાબર. થીટા 0 લીધો, 0. આગળ જાય છે. અહીંયા આનો આ જ ઘટક અહીંયા પહોંચે ત્યારે તમે એનો ઘટકની દિશા તમે આ ડિરેક્શન દોરી શકો. ત્યારે પણ તમારા ખૂણા કયા બનશે? તો કે vx અને vy. બરાબર. એટલે સુધી આપણે રાખીએ કોઈ પદાર્થને આપણે ઉડાડ્યો છે. બરાબર. પહેલાંની વ્યાખ્યા શીખી લે, આકૃતિ સમજ્યા કે એને બે ઘટકમાં વિભાજિત. અહીંયા જે એંગ્રી બર્ડ આ રીતે જશે ત્યારે પણ એ બે ઘટકમાં વિભાજિત થશે. આ જે તમે બતાવી રહ્યો છો ખૂણો, એનો સ્પર્શક થાય, એને પણ બે ભાગમાં વિભાજિત કરવું પડે. એક ઘટક એનો બનશે, આ જેનો ઘટક બનવાનો છે. બરાબર. અને એક બીજો ઘટક આપણે જોઈએ, આ જે ઘટક બનવાનો છે. આ જે બે ઘટક છે, આ તમારો કયો છે? v0 cos થીટા. ના કયો છે? v0 sin થીટા. બરાબર. તો પહેલાં એની વ્યાખ્યા સમજી લઈએ એટલે તમને સમજવામાં આવે. કોઈ પણ વસ્તુને જ્યારે તમે ફેંકો છો
પૃથ્વી કોઈ પદાર્થને દળ ધરાવતો હોય પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં, કહેવા તો કે ગુરુત્વીય ક્ષેત્રમાં સમસ્થિતિ સાથે અમુક કોણે ફેંકવામાં આવે. આ નીચેની જે દિશા એને સમસ્થિતિ જ કહેવાય. એની સાથે અમુક ખૂણો બને. જો આ સમસ્થિતિ સાથે ખૂણો બને થીટા ફેંકવામાં આવે ત્યારે નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. બે ગતિ જોવા મળશે. આગળ જતો જાય અને ઊંચાઈએ પકડતો જાય. આમ આગળ જશે અને આમ કોઈ વસ્તુને ઘા કરો તો આમ ઉપર જાય અને આઘોય જાય. સમજાય છે? આવી દ્વિપરિમાણીય ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. એક સાથે બે ગતિ કરે છે. એક સાથે બે ગતિ કેવી રીતે કરતો હશે ભાઈ? તો જો તમે પદાર્થ અહીંયા હતો થોડી વાર પહેલાં, પણ થોડી વાર પછી પદાર્થ ઉપર જતો રહ્યો એટલે અંતર કાપતો જાય છે. આમ જો આઘો જતો જાય છે એટલે આમ ઊંચાઈએ પકડે ઉપર જાય છે અને આગળ વધે છે. જો એટલે બે પ્રકારની ગતિ થઈ. બરાબર? એટલે હું કહીશું નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ. ઉપર હોય એ પ્રવેગ હોય, ઉપર તરફ જે છે એ શું છે? પ્રવેગ. અને આ છે વેગ એટલે અંતર કાપે છે. બરાબર? આવું દરેક પદાર્થની અંદર જોવા મળે. એટલે તે લોકો એક્ઝામ્પલ આપું ક્યાં જોવા મળે? તો એનો જવાબ બહુ સરસ છે. તો કે આવું હવામાં અવરોધ અવગણતા કિક મારીને ઉછાળવામાં ફૂટબોલની ગતિ પ્રક્ષિપ્ત ગતિ થાય. બરાબર? બીજી વસ્તુ આપણે જોઈએ. પ્રક્ષિપ્ત ગતિને એક સાથે પરસ્પર લંબ દિશામાં બે જુદી જુદી સ્વતંત્ર ઘટકોની ગતિ સ્વરૂપે દર્શાવી શકાય. બતાવી શકાય કે એક કઈ દઈ કે V0 sin θ જે, બરાબર, એ આપણે હમણાં જોઈશું. બરાબર? બીજી વસ્તુ, સમસ્થિતિ દિશામાં વેગનો ઘટક અચળ હોય છે હંમેશા. સમસ્થિતિ દિશામાં વેગનો ઘટક અચળ. આ બધા ડેટા યાદ રાખવાના છે આપણે. બરાબર? સમસ્થિતિ દિશામાં વેગનો ઘટક અચળ હોય છે, બદલાતો નથી. એ તમે જે સ્પીડથી આપો એ સ્પીડથી આવશે ને નીચે પડી જશે. ગુરુત્વીય બળના કારણે ઉદ્ધવમાં પ્રવેગનો ઘટક અચળ હોય છે. સરળતા ખાતર પ્રક્ષેપ ગતિ હવાનો અવરોધ અવગણવામાં આવે છે. બરાબર? આ બે મુદ્દા હમણાં થોડી વારમાં આપણે સમજીએ. હવે જુઓ, એક તમને એ બધું બતાવું છું. જો એ સરસ મજાની એક તસવીર તમને દેખાય છે. બરાબર? અહીંથી બધું જ ઉડે છે આ રીતે, વચ્ચેથી માણસો પાસે. આ પણ એક નમૂનો છે પ્રોજેક્ટર. આવી રીતે ફુવારા પણ ગોઠવવામાં આવે. બરાબર? હવે આ જે આકૃતિમાં છે ને થીટા ખૂણે આપણે જેનો પ્રયોગ કર્યો છે, હવે એની ધારણા લઈએ. તમે માનો કે કોઈ પદાર્થને આ રીતે ગતિ કરીને ઉડાડો છો, તો અહીંયા જે તમારો સદિશ બનવાનો છે જે કેપ V0 ઘટક છે, એના બે ઘટક પડે. એક બનશે V0 cos થીટા I કેપ અને એક બીજો ઘટક બનશે ઉપર તરફ જે છે એ બનશે V0 sin થીટા. આવું હંમેશા બનવાનું છે. તો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો વાત કરીએ આપણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે પદાર્થને એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે. એટલે અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? થીટા. આ રીતે તીરને પણ તમે ઉપાડી શકો. આ રીતે ખૂણો જ્યારે મૂકો છો ત્યારે થીટા ખૂણો બને. અને આ થીટા ખૂણો બનશે ત્યારે એનો વેગ કેટલો છે? V. કેટલો લીધો છે આપણે? V0. થીટા ખૂણો અને કઈ દિશા સાથે સમજીત? તો જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવો એટલે ફેંકવામાં આવે ત્યારે એના ઘટકો, પ્રવેગના ઘટકો પડે. કારણ કે આપણે બે વાત કરી હતી, પ્રવેગ અને વેગ હોય. તો પ્રક્ષિપ્ત પદાર્થ કર્યા બાદ તેના પર ગુરુત્વાકર્ષણના કારણે છે ને, ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રયોગ અધો દિશામાં, એટલે કે કોઈ પણ પદાર્થ હોય એનું દળને નીચે તરફ ખેંચે પૃથ્વી, એટલે એનું ગુરુત્વાકર્ષણ કેવો છે? મેં એંગ્રી વર્ડમાં હમણાં થોડી વાર પહેલાં બતાવ્યું હતું. નીચે ખેંચતો હતો G. બરાબર? તો પ્રવેગના બે ઘટકો છે, પણ એ પ્રવેગનો ઘટક એની નીચે અધો દિશા એટલે નીચે અધોગતિ કે ને, બહુ અધોગતિ કરી, પ્રગતિ ન કહેવાય એટલે નીચે અધો કહેવાય. એટલે G જે કેપ. પણ અહીંયા ગુરુત્વ પ્રવેગ એ જ આપણો પ્રવેગ છે, એટલે માઇનસ લખી શકું કે નહીં? નીચે તરફ. હવે એના બે ઘટક પાડવાનો પ્રયત્ન કરો તો પ્રારંભિકમાં જો તો અહીં 0 0 હોય કે નહીં? તો આ પ્રવેગના બે ઘટકો પાડો. આના બે ઘટક શું થાય? તો કે AX અને AY, જે આપણે અગાઉ ભણી ગયા છો. બસ.
તો એ એક્સ એટલે પ્રારંભિકમાં એનો આમ કેવો હતો 0 અને એ વાય કેવો હતો તો કે વાય અક્ષ પર હતો માઇનસ જી જેટલું ઊંચાઈ પર એના બે આમ થઈ ગયા એટલે અહીંયા જુઓ ઘટકોમાં a0 a0 હવે પ્રવેગના પૂરા થયા પછી આપણે વેગના લઈએ તો કે પ્રારંભિકમાં v ઘટક હોય તો એના બે ઘટકો પાડો જે સીધી રેખામાં આપણે લાઈન દોરી છે એના બે ઘટકો એક છે v x અક્ષ પર અને એક છે y અક્ષ પર તો v0x અને v0y તો v0y શું થાય તો કે sin થીટા અને cos થીટા પણ આગળ હું લખાય પ્રારંભિક મૂળ જેટલો હોય એટલો એટલે કે આપણે તીરને જે v0 કીધો એ બરાબર પણ પ્રારંભમાં એ ક્યાં હતા એના ઘટક જોવામાં તો પ્રારંભિક એ 0 0 ઉપર હતા તો એના x0 ઇઝ ઇક્વલ ટુ 0 y0 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર એટલે એના ઘટકો કેવા હતા વેગના ઘટકો v0 cos થીટા સમીકરણ નંબર 3 લખી નાખવાનું છે બરાબર પદાર્થને ઉગમ બિંદુ પર પ્રક્ષેપ કરેલો હોવાથી v0 ઉગમ બિંદુ એટલે 0 0 જ્યાં હોય t બરાબર t સમયે પદાર્થ q ઉપર હોય ત્યારે એના સમીકરણો જો q ઉપર હોય એટલે એનો મતલબ તમે આકૃતિમાં જો કે q ઉપર આવી ગયો છે અહીંયા જો q ઉપર આવી ગયો છે આ q તો q ઉપર આવે તો એના આમ 0 0 નથી કંઈક એક્સ વાય છે જો એક્સ વાય તો એ ઘટકોને આપણે જોઈએ એટલે કે હવે અહીંયા કોઈ જગ્યા પર લઉં હું એને તો અહીંયા q જ્યાં એના આમ હશે એક્સ વાય કંઈ ને કંઈ ઊંચાઈ પર છે કેવી રીતે ખબર પડે તો કે અહીંથી ખબર પડે અને અહીંથી આમ દોરવામાં આવતો અહીંયા આગળ જતો રહ્યો છે તો એના આમ લખીએ આપણે અને અહીંથી જ આપણો મેન પડાવ શરૂ થયો તો q ઉપર હોય તો તેના સમીકરણો છે તો અચળ વેગથી ગતિ કરે છે બરાબર કે નહીં તો કે v ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી હોય કે નહીં તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય v0 t થાય તો આપણી પાસે એક્સ અક્ષનો વેગ કયો છે તો કે v0 x t તો એની કિંમત શું થાય કોઈ અચળ વેગથી ગતિ કરે છે એવો શબ્દ વાપર્યો છે અચળ વેગ ત્યારે એનું સૂત્ર મતલબ વેગનું સૂત્ર લેવું પડે તો v0 ની કિંમત શું છે v0 cos થીટા 0 અને t સમજાય છે આપણો કયો આમાંથી બે ઘટક હતા આપણે x ઘટક લીધો એટલે અહીંયા જો પદ બનાવ્યું છે એમાં કિંમત મૂકી બરાબર સમીકરણ નંબર 5 હવે આવી જ રીતે આપણી પાસે y ઘટક છે આપણી પાસે વેગનું સૂત્રની ફોર્મ્યુલા યાદ કરો y તો એમાં y ઘટક મૂકી દઈશું આપણે પ્રારંભિક તો 0 0 જ છે તો અહીંયા જો y નું સમીકરણ બનાવીએ તો y નું સમીકરણ શું બનશે y બરાબર y0 પ્લસ v0yt પ્લસ 1/2 a t સ્ક્વેર આવું કેમ તો કે એનો માર્ક કેવો છે દ્વિઘાત છે ને બે ઘાત આવે એટલે કોઈ પણનો માર્ક કેવો બનશે આવી રીતે પરવલય બનશે એટલા માટે આ સમીકરણ પસંદ કર્યું આપણે આની અંદર પ્રારંભિક ym તો 0 છે કારણ કે x 0 એટલે y બરાબર v આની કિંમત શું થશે કે sin થીટા એટલે અહીંયા મૂકી sin થીટા અહીંયા y આની કિંમત 0 મૂકી દીધી કારણ કે પ્રારંભિક છે એટલે હું થયું v0 sin થીટા 0 t 1/2 માઇનસ આની કિંમત શું છે પ્રવેગની તો કે ઉપર આપી હતી માઇનસ જી ટી સ્ક્વેર બરાબર આની કિંમત પણ મૂકી દીધી પ્રવેગની માઇનસ જી એટલે આ માઇનસ આવી ગયું તો y બરાબર તમારા પાસે જવાબ બને છે સાદુરૂપ ઉપર ધ્યાન આપશો તો જ ક્લિયર મેસેજ મળશે અને આવું રિયલમાં થતું જ હોય છે આ ગણતરી તો કે v0 sin થીટા 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર હવે અહીંયા એના ઘટકો પાડી વેગના ઘટકોની સમજૂતી આપીએ બરાબર તો અહીંયા g બરાબર સાતમું સમીકરણ v0x તો અહીંયા v0 ની કિંમત શું થશે તમે આરામથી લખી શકો v0x બરાબર આખાની કિંમત કારણ કે x ઘટક જ કહેવાય નહીં આપણો તો આ ઘટકો મળ્યા એક y હોય તો y નો ઘટક મળે ayt બરાબર તો v0 sin થીટા કિંમત મૂકી દઈએ આપણે y ઘટક માટે કિંમત મૂકશું એટલે પ્રારંભિક તો 0 હોય ay મુજબ તો x ઘટકોની વાત કરીએ આપણે x અક્ષના ઘટકો સમગ્ર ગતિમાં અચળ રહેશે x બદલાતો નથી પણ y ઘટક અપ ડાઉન થાય ઘડી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે
પછી ત્યાંથી મુખપતન પામીને પાછો પદાર્થની જેમ નીચે બદલાય છે. એટલે એનો મતલબ કે મહત્તમ ઊંચાઈ, તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો છો કે એકવાર મહત્તમ ઊંચાઈ જાય એટલે થોડી વાર માટે સ્થિર થાય ને પછી નીચે પડે. એટલે અહીંયા તમારો વી કોસ થીટા ગતિમાં હોય છે, પણ V0 સાઇન થીટા કેવો થઈ જાય? 0. એટલે વાય ઘટક કેવો થઈ ગયો? 0. વાય ઘટક કેવો થઈ ગયો? 0. V0y. તેથી મહત્તમ ઊંચાઈ તેની દિશા જો ગોતવામાં આવે તો tan ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ y અક્ષના છેદમાં x અક્ષ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા ખૂણો કેવો હોય? ત્યાં લગી ઉપર જતો હોય આમાં, પણ અહીંયા આવ્યા પછી 0 થાય પછી અહીંથી એમ નીચે ચાલુ થાય. બરાબર. તો આ એના ઘટકોના સમીકરણો હતા. હવે પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવાનું છે. બરાબર. આનો સવાલ મિક્સ છે, બધા અલગ અલગ પૂછાતા હોય છે. હવે નવો સવાલ છે કે પ્રક્ષેપ ગતિ પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ y બરાબર આ ટાઈપનું મેળવવાનું છે. બરાબર, જોઈ લેવાનું છે, આપણે મેળવવું છે. આ મોસ્ટ ટાઈમ પણ સવાલ છે પાછો. બધા અવધિથી માની બધા તૈયાર કરવાના છે. હવે આપણે અગાઉ ભણી ચૂક્યા હતા એ પ્રમાણે એક પાછી આકૃતિ આપી છે અહીંયા. બરાબર. પ્રોજેક્ટાઇલ મોશન એન્ડ પ્રોજેક્ટાઇલ એટલે મતલબ કે અહીંયા જુઓ બે ઘટક બનાવ્યા છે. આ બે ઘટક, એક ઉપર તરફ ઘટક છે, એકને કીધું V0y j કેપ, એકને કીધું V0x I કેપ. બરાબર. હવે પદાર્થ ઉપર જાય છે એટલે અહીંયા જ્યારે પહોંચે ત્યારે એના ઘટકો પાછા પડે, પણ અહીંયા આવીને તમે જુઓ સાઇન 0 થઈ જાય, માત્ર એક્સ અક્ષ જ વધે. પણ પછી જો પાછો વાય અક્ષનો જન્મ થાય નીચે તરફ માઇનસમાં. બરાબર. તો અહીંયા વાત કરીએ છીએ આપણે આકૃતિ જોયા પછી, એટલે આકૃતિ નગદમાં રાખજો કે જ્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં સમસ્થિતિ સાથે ખૂણોથી ફેંકવામાં આવે, એટલે આપણે એને થીટાથી ફેંક્યો, થીટા ખૂણેથી ફેંક્યો, થીટા 0 થી, ત્યારે તે નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉદ્ભવ પ્રવેગ સાથે ગતિ કરે છે. એટલે આપણે ઉપર એ પ્રવેગના ઘટકો જોયા હતા, એટલે એને 2D અથવા ને દ્વિપારિમાણિક પ્રક્ષેપ ગતિ પણ કહેવાય. આ સમયે જો તમે કોઈ પદાર્થને આગળ ગતિ કરાવો તો એ કેટલું અંતર કાપે, તો અહીંથી એ અંતર કાપતો જશે આમાં. એટલે આપણે શું લખીએ, નોર્મલી v ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી જેટલું અંતર કાપે, આટલા સમયમાં એટલું અંતર કાપે એટલે એની ઝડપ કહેવાય. તો એ સૂત્રના આધારે આપણે બરાબર કેટલું અંતર કાપશે, તો કે x બરાબર v અપોન ટી. યસ ઓર નો? કેમ એમ થાય છે ભાઈ? તો કે કેટલું અંતર કાપશે, તો કે કોઈ પદાર્થ અહીંથી આગળ ખસો તો શું થાય છે, v ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી. તો એક્સ બરાબર શું લખી શકીએ, તો કે વી ટી, નોર્મલ ભાષા છે. તો અહીંયા વી શું છે, તો માત્ર સમસ્થિતિ ઘટક કયો છે આપણી પાસે, V0 cos થીટા. માત્ર વેગ આ ઘટક આપે છે, વેગ જ આપે છે, એટલાથી જે ખૂણે તમે ફેંક્યો છે એ ખૂણો અહીંયા મૂકી દેવાનો. બરાબર. સમીકરણ નંબર 1. બીજું, પરવલય ગતિ છે તો y બરાબર V0 sin થીટા 0 t અને માઇનસ શું કામ, તો કે તમને g માઇનસ મળે છે, નીચે તરફ આવે છે અધો દિશામાં. બરાબર. y ઘટક. આ બે સમીકરણો તમારે ધ્યાનમાં રાખવાના છે ફૂલ્લી. પહેલું સમીકરણ, બરાબર, સમીકરણ નંબર 1. બીજું સમીકરણ જો વચ્ચે બાદબાકીનું ચિહ્ન, આ ધ્યાનમાં રાખો. સમીકરણ નંબર 1 પરથી t ને કરતા બનાવી દો. સમીકરણ નંબર 1 પરથી t ને કરતા બનાવો એટલે શું થાય, x ના છેદમાં V0 cos થીટા 0 અથવા ખાલી થીટા. સમીકરણ નંબર 2 માં કિંમત મૂકી દો, જ્યાં t દેખાતો હોય, એટલે એ કિંમત ક્યાં મૂકી, તો કે આ જે t છે એ t ની કિંમત આ થઈ. બરાબર. તો આ જે સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ આપણે બહુ સરસ રીતે, આગળના જે સમીકરણો હતા બે લઈ, તો કે y બરાબર V0 sin થીટા ના છેદમાં V0 cos થીટા
બરાબર. અને બીજું કોણ આવશે બાજુમાં એક્સ માઇનસ 1/g v0 cos થીટા આખાનો શું થઈ જશે વર્ગ આપેલો છે કે ટીની કિંમત તો અહીંયા મૂકવાની ને એટલે આ પણ ટીની કિંમત જ થઈ ટીની કિંમત બરાબર અને અહીંયા જે ટીની કિંમત છે એ આ સાદુરૂપ આપો એટલે તમને સમીકરણ મળશે બરાબર. તો અહીં શું મળશે સમીકરણ જી આખાનો વર્ગ એટલે વાય બરાબર ટેન થીટા માઇનસ 1/g એક્સ સ્ક્વેરના છેદમાં આલા બગડાને આપણે નીચે લઈ લઈએ 2v0 cos થીટાનો વર્ગ બરાબર આ ટાઈપનું થાય એટલે એનું સમીકરણ કહેવાનો મતલબ આવું થાય 10x નીચેનો ગુણાકાર જો ઉપરનો ગુણાકાર એટલે આ એક્સને ઉપર લઈ શકાય બરાબર. તો આ સમીકરણ છે તમે જુઓ ને તો કેવું છે y બરાબર ax માઇનસ bx સ્ક્વેર દ્વિઘાત સમીકરણ એટલે દ્વિઘાત સમીકરણનો ગ્રાફ કેવો હોય પરવલય યાદ કરો આવું આપણે જેડબલઈ નીટના લેક્ચરમાં મેં ભણાવેલું પ્રક્ષેપવતીના ગતિપથનો પરવલયાકાર જ હોય જે આકૃતિમાં દર્શાવેલો છે એટલે આની સાથે સરખાવવાનું હંમેશા બરાબર આ ટાઈપનો આકાર જોવા મળે હંમેશા. મહત્તમ ઊંચાઈ અહીંયા માત્ર ને માત્ર કોણ વચ્ચે v0 cos થીટા જ વધે sin થીટા 0 થઈ ગયો બરાબર ને પદ વચ્ચે ખાલી r ને અવધિ કહેશું રેડિયસ આટલા સમીકરણ પછી આપણે એક નવી થિયરી લેશું બરાબર ટાઈમ મેક્સિમમ મળે પણ આ પહેલાં સૂત્ર આવડી જશે તો નહીંતર અઘરું પડશે આપણા માટે. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.